નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 સાયન્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 એટલે કે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. ઓકે બાળકો, તો તમે જાણો છો કે સાવ સહેલું ચેપ્ટર છે. આગળ આપણે પાર્ટ 5 માં પ્લાસ્ટિક પણ પૂરું કરી ગયા હતા. આ ઉપરાંત શું કામ પ્લાસ્ટિક પ્રથમ પસંદગી છે, આ ઉપરાંત પ્લાસ્ટિક એ બિન પ્રતિક્રિયાશીલ છે, એટલે કે હવા પાણી સાથે સંપર્કમાં આવતા એને કાટ લાગતો નથી કે નથી ખવાઈ જતું. એટલા માટે જ આપણે વધુ પ્રમાણમાં વસ્તુઓનો સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકનો જ આગ્રહ વધારે રાખીએ છીએ અને એનો જ આપણે યુઝ કરીએ છીએ. તો બાળકો, હવે આજે પાર્ટ 6 ની શુભ શરૂઆત આપણે કરવાની છે. પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. ત્યાંથી તમે જાણો છો કે પ્લાસ્ટિક કેવું છે? હળવું છે, મજબૂત છે અને લાંબા સમય સુધી ટકી પણ શકે છે. ઓકે બાળકો, તો એનાથી આપણે શરૂઆત કરવાની છે. પણ એ પહેલા તમારા માટે બે ક્વેશ્ચન છે. સાવ લોજિકલી છે, થોડાક વિચારવાના છે. પહેલો ક્વેશ્ચન શું છે? જો કે શું તમને ખબર છે, ડીડ યુ નો, પહેલાના સમયમાં કેવા પ્રકારની બકેટ વાપરતા હતા? બકેટ એટલે કે ડોલ. નાવામાં, કપડા ધોવામાં, બરાબર, જે કંઈ પણ રૂટીન યુઝ હોય એમાં જે ડોલ હોય એને બકેટ પણ કહેવાય. તો એ પહેલાના સમયમાં કેવા પ્રકારની બકેટ વાપરતા? જો તમને ન ખબર હોય તો તમે તમારા દાદા દાદી અથવા પપ્પા મમ્મીને પણ પૂછી શકો છો. ઓકે, એ જવાબ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ટૂંકમાં ઇન ધ સેન્સ, તમારા ઘરમાં કોઈ ઉંમર લાયક જે બહુ મોટી ઉંમર હોય, વડીલ આપણે જેને કહીએ, એને તમે કોઈ પણને પૂછી શકો છો કે પહેલાના સમયમાં આ પ્લાસ્ટિક નહોતું તો પહેલા જે આવી બકેટ હતી ઈ શેની વાપરતા? એ જવાબ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. બીજો પ્રશ્ન શું છે કે શું તમને ખબર છે આજના સમયમાં એટલે કે તમારા સમયમાં તમે જે બકેટ કે ટમ્બલર વાપરો છો તે કયા પદાર્થનું બનેલું છે? ક્વેશ્ચન માર્ક. તો ઓબવિયસ વાત છે, આજના સમયમાં 90% જે આ બકેટ એટલે કે ડોલ, ટમ્બલર આ બધું પ્લાસ્ટિકનું જ બનેલું હશે. 10% આપણે 100% ન કહી શકીએ, કારણ કે 10% માં એવું પણ હોય સ્ટીલમાં વાપરતા હોય, એવું પણ પોસિબલ હોય બીજી કોઈ પણ વસ્તુનું બકેટ કે ટમ્બલર વાપરતા હોય. એટલે આપણે કોઈ વસ્તુ આવી વસ્તુ 100% કહી શકીએ નહીં. પણ હા, એક તો વાત શ્યોર જ છે કે 85 થી 90% આપણે આજના સમયમાં કે બકેટ કે ટમ્બલર છે એ પ્લાસ્ટિકનું જ યુઝ કરતા હશે. તો પહેલા શેનું હતું? ચાલો, એક જવાબ તો મળી ગયો. એ તો તમને ખબર પડી જ જાત, કારણ કે તમે દરરોજ એનો યુઝ કરતા હોય. તો આ પહેલો જવાબ જે છે એ તમારે ફાઇન્ડ કરવાનો છે અને એનો જવાબ લખવાનો છે. ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, કેમ હવે પ્લાસ્ટિક આવી ગયું? પહેલા કંઈક અલગ હતું, હવે કેમ પ્લાસ્ટિક આવી ગયું? કારણ કે એના ઘણા બધા ફાયદા છે. શું? પ્લાસ્ટિક હળવું છે, મજબૂત છે, ટકાઉ છે અને કોઈ પણ આકાર કે કદમાં ઢળી શકે તેવું હોવાથી ઘણી બાબતો માટે વપરાય છે. બરાબર, હમણાં આપણે જોઈ ગયા બે પ્રકારના પ્લાસ્ટિક. એમાં એક પ્રકારનું પ્લાસ્ટિક એવું હતું કે એને તમે આકારમાં ફેરવવાનું કરો તો તૂટી જાય. થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિક, આ બે પ્રકારના આપણે જોઈ ગયા. અને એક એવા પ્રકારનું હતું કે કોઈ પણ આકારમાં ઢળી શકે, એ આપણે આગળ જોયું હતું. ઓકે, તો એમાંથી ઘણા બધા એવા છે કે એનું હળવું સાવ, મજબૂત, ટકાઉ અને આકાર તમારે જેવો દેવો હોય એવો દઈ શકો. એટલે હવે આપણે વધારે પડતો પ્લાસ્ટિકનો આગ્રહ કરીએ છીએ. આ એના જે અમુક એડવાન્ટેજ હશે ને બાળકો, એ તમારે કોમન હશે. કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય, જો આમાં એવું, આની પહેલા આ જ વસ્તુ આવી હતી, બે ટોપિકમાં વસ્તુ આવી ગઈ, પાછી ત્રીજી વાર આને આ જ વસ્તુ આવી, હજી એક આમાં વસ્તુ એડ કરી દે, સસ્તું, એટલે આખો પ્રશ્ન પૂરો. એડવાન્ટેજ એટલે કે ફાયદા પૂછે એટલે આ કોમન હોય. એ પછી આ પ્રશ્ન આવે તો એમાં જ લખી નાખવાનું, કારણ કે એક પ્રકારના ફાયદા જ છે ને. એટલે આ વસ્તુ અમુક કોમન હશે જે બધાય પોઈન્ટમાં આપણને યુઝ થતી હશે. આગળ વધીએ. પ્લાસ્ટિક ધાતુ કરતા સસ્તું છે,
ધાતુની ભાવ કરતા કેવું છે, પ્લાસ્ટિક સસ્તું છે. સસ્તું તો ઠીક ચાલો, પણ આ બધા ફાયદા હારે હારે આવે, હળવું, મજબૂત, લાંબો સમય ટકે. તો આવું એકારે કેટલા બધા એડવાન્ટેજ પ્લાસ્ટિક આપે છે બીજા કરતા, એટલે કે ધાતુ કરતા. તો ઓબ્વિયસ વાત છે કે આપણે પહેલો આગ્રહ પ્લાસ્ટિકનો જ રાખવાના છીએ. આગળ વધીએ. એટલા માટે ઉદ્યોગોમાં ધાતુ કરતા પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે ઉદ્યોગોમાં આપણે વાત કરીએ, પંખાનું એક કારખાનું છે, ચાલો, બરાબર. તો હવે પંખું જે હોય, તમે જો નવો પંખો લીધો તો એની ઉપર પ્લાસ્ટિકનું પડ ચડાવેલું હશે, તો હવે ધાતુમાં પૂરી નાખે તો એક તો એ પંખો માં ઉપર, તો એમાં એ ધાતુ વાળું વજન વાળું ઉપાડવાનું, કાટ લાગી જાય બહારની ધાતુને. એના કરતા બેસ્ટ પ્લાસ્ટિકનું કવર ચડાવી દો, કાંઈ ન થાય. વજનમાં હળવો, બહારના જે પાંખિયા હોય, બહારનું જે ડિઝાઇન હોય પંખાની, બરાબર, તો એ એક એવી હોય પ્લાસ્ટિકની હોય, વજનમાં સાવ હલકો, એક વ્યક્તિ કોઈ પણ આરામથી ઉપાડી શકે. હવે એ જ પંખો તમે લોખંડનો બનાવો છે, એક તો વજનમાં એવો ભારે પડે, ભાવમાંય ભારે પડે. બીજું, લોખંડ હોય પાછું કેવું હોય તો કે ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક હોય, પાણીના સંપર્કમાં આવે, શોર્ટ સર્કિટ ચાલુ થઈ જાય, ચાલે નહીં. એટલા માટે ઉદ્યોગો, એ એક તો મેં તમને જનરલ એક્ઝામ્પલ આપ્યું પંખાનું, પણ બીજા તમે કોઈ પણ ઉદ્યોગો લઈ લો, એમાં બહોળા પ્રમાણમાં આ બધાય ફાયદાને કારણે પ્લાસ્ટિકનો જ વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઓકે, આગળ વધીએ. રોજબરોજના જીવનમાં ઉપયોગ કરતા હોય તેવા પ્લાસ્ટિકના પાત્રોની યાદી બનાવો. હવે આ પણ પાછો તમારા માટે સવાલ આવ્યો, બરાબર. અહીંયા સવાલ તો ન કહેવાય, પણ તમારે એક જવાબ એટલે કે એક યાદી બનાવવાની છે કે એવા પ્લાસ્ટિકના પાત્રો, એ પછી તમે રસોડામાં, બાથરૂમમાં યુઝ કરતા હોય, રસોડામાં યુઝ કરતા હોય, ડઝન્ટ મેટર, પાત્રો આવી ગયા એટલે એમાં બધા આવી જાય. તો એવા તમારે પાત્રોની યાદી બનાવવાની છે કે જે તમે રૂટીન લાઈફમાં યુઝ કરતા હોય, એ પાછા કેવા હોય, પ્લાસ્ટિકના હોય. ઓકે, તો એમાં બાળકો તમારે અહીંયા તમને લખી દઉં છું, 7 પાત્રોની યાદી બનાવવાની છે. કેટલા? 7, કે જે તમે રોજિંદા જીવનમાં યુઝ કરતા હોય. ડન. આ બે પ્રશ્નો એમાંથી એક તો જવાબ આપણને મળી ગયો. આ એક જવાબ મેળવવાનો છે, આ થિયરી પણ લખવાની છે, અને આના જે આ પાત્રો છે પ્લાસ્ટિકના, એવા 7 પાત્રોના નામ તમારે લખવાના છે. ડન. આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ સાવ સહેલો, પ્લાસ્ટિક અવાહક છે. આપણે આગળ પણ આવી ગયું, મેલેમાઇન, ડેકેમાઇનમાં આવી ગયું, યાદ કરો. એ શું હતા? પ્લાસ્ટિકના એક પ્રકાર જ હતા, ને બધા વિદ્યુતના અવાહક હતા. જોઈએ, પ્લાસ્ટિક ઉષ્મા અને વિદ્યુતનું કેવું છે? અવાહક છે. એટલે કે એમાં એક છેડામાંથી બીજા છેડે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, અવાહક છે. એક તો મેઇન બેસ્ટ એડવાન્ટેજ એટલે અવાહક હોય એટલે તમે ગમે ત્યાં લઈ જઈ શકો. પાણીમાં અડાડો તો કાંઈ ન થાય. વળી સુવાહક હોય તો પાણી તો સુવાહક છે, શોર્ટ સર્કિટ ચાલુ થઈ જાય. પણ આ તો અવાહક છે એટલે એનો કાંઈ પ્રશ્ન નથી. ઇલેક્ટ્રિક વાયર પર એટલા માટે જ પ્લાસ્ટિકનું પડ હોય. તમે જો, મેઇન તો આપણે જે કોપરનો તાર હોય, બરાબર, તાંબાનો તાર, ઉપર તાંબુ બે એક જ કહેવાય, એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. પણ બાળકો, એ તમે જો, જે તાર હોય છે, ધારો કે આ તાંબાનો તાર છે, એની ઉપરની બાજુ પ્લાસ્ટિકનું પડ હોય. તમે જોજો, એટલે જ ક્યારે તમે કોઈ લાઇટ રિપેરિંગનું કામ જોયું ને, એમાં જોજો આગળથી થોડોક એવો છેડો કાપશે, દાંતથી કાપશે અથવા પકડથી બહાર કાપશે, પછી જે ઓલા છેડા દેખાતા હશે ને એની એ જોઈન્ટ કરશે. શું કામ? ઈ ઉપરને જે સફેદ કે કાળો વાયર છે એનું કઈ કામ નથી, અંદર જે તાંબાનો તાર છે મેઇન તો એનું કામ હોય. આ બહારનો વાયર તો પ્રોટેક્શન માટે હોય છે. ઓલો પાછો અંદરનો વાયર હોય તાંબાનો, એ પ્લાસ્ટિક, ઈ સુવાહક હોય વિદ્યુતનું, પણ આ પ્લાસ્ટિક વિદ્યુતનું અવાહક હોય, એટલે ફરતી બાજે પ્લાસ્ટિકનો યુઝ થાય. ઈ ડાયરેક્ટ તાર તમે પકડી લ્યો, શોર્ટ આવે, આને ફરતે પકડોમાં કાંઈ ન થાય. સમજાણું? એટલા માટે ફરતી ભર જે આ પ્લાસ્ટિકનો પડ ચડાવવામાં આવે. આગળ જોઈએ, સ્ક્રૂ ડ્રાઈવર પર પણ પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. હવે તમે જોયું જ હોય, સ્ક્રૂ ડ્રાઈવર ઓલું પાછળ પકડવાનું હોય, એમાં તો લાઈટ થતી હોય, આગળ સ્ક્રૂ હોય, પાછળ લીલા કલરનું, ઘાટા લીલા કલરનું તમે જોયું હોય હેન્ડલ છે, પકડવાનું હોય. એમાં શું થતી હોય? અહીંયા પાછળ પકડવાનું, એમાં લાઈટ થતી હોય.
તો તમે અંદર ચાલુ બોર્ડ હોય એમાં આપણે નાખી દઈએ છીએ અને પછી ચેક કરી છીએ લાઈટ છે કે નહીં, તો કેમ આપણને કાંઈ થતું નથી? કારણ કે જે પાછળ પકડવાનું જે પ્લાસ્ટિક છે એ કેવું છે? અવાહક છે, એનાથી કોઈ ફેર પડતો નથી. ઓકે, આ સાવ ઈઝી ટોપિક હતા બાળકો. આ ચેપ્ટર જનરલી એવું છે કે જે આપણે રોજિંદા જીવનમાં યુઝ કરતા જ હોય રૂટીન લાઈફમાં, બરાબર? બધી એવી જ વસ્તુ છે એટલે તમે ખાલી એકવાર આ વ્યવસ્થિત વિડિયો લેક્ચર જોશો અને એકવાર હોમવર્ક કરશો એટલે એમ સમજો આ ચેપ્ટર આવડી જ ગયું. ઓકે, તો આ બંને પોઈન્ટ બાળકો એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક જોઈએ અને અગત્યનો ટોપિક છે, કેમ કે ટોપિકનું નામ તમે જો, પ્લાસ્ટિક અને પર્યાવરણ. બરાબર? પ્લાસ્ટિક આપણે જોઈ લીધું કે આટલી જગ્યાએ ઉપયોગી છે, પરંતુ એના કરતા એક વસ્તુ સૌથી મોટી આઈએમપી છે, એ છે પર્યાવરણ. એનું સુરક્ષિત રહેવું. પ્લાસ્ટિક તો આપણે રોજબરોજના જીવનમાં યુઝ કરતા જ હોઈએ, ચાલો કાંઈ વાંધો નહીં, પરંતુ પર્યાવરણ એને કાંઈ નુકસાન પહોંચવું જોઈએ નહીં, અને એ ખાસ કરીને પ્લાસ્ટિકથી. બરાબર? તો એ બંનેને જોઈન કરતો એક ટોપિક છે એટલે કે પ્લાસ્ટિક અને પર્યાવરણ. સાવ સહેલો ટોપિક છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આમાં તમને ઘણું જાણવા પણ મળશે કે એટલે આવું પણ હોય. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. જ્યારે આપણે બજારમાં જઈએ ત્યારે મોટા ભાગની વસ્તુ પ્લાસ્ટિકમાં વીંટાળીને કે પેક કરીને આપવામાં આવે છે. એ તો આપણે આગળ પણ જોઈ ગયા કે મોટા ભાગની વસ્તુ આપણે બજારમાંથી લઈએ, એ પછી ખાદ્ય પદાર્થો હોય, વસ્તુ હોય કે કોઈ પણ હોય, એ કા પ્લાસ્ટિકમાં આપણને વીંટાળીને કા એમાં પેક કરીને પ્લાસ્ટિકના પેકેટમાં આપી હોય. પછી આપણે તે પ્લાસ્ટિક કચરા પેટીમાં ફેંકી દેતા હોય છે. હવે આપણે ઘરે આવ્યા, વસ્તુ આપણી લઈ લીધી, હવે પ્લાસ્ટિક તો આપણા કઈ કામનું નથી, આપણે ક્યાં જવા દઈએ? કચરા પેટીમાં. એક સીધું એક્ઝામ્પલ, આપણે ભૂખ લાગી છે, ચાલો ચિપ્સ લીધી, 10 રૂપિયાનું પેકેટ લીધું, ચિપ્સ ખાઈ ગયા, પછી શું તમે પેકેટ સાચવશો? ના, આપણે જવા દીધું કચરા પેટીમાં. કચરા પેટીમાંથી ગવર્નમેન્ટ વાળા કચરો આવે છે ત્યાં જવા દીધું. તો હવે એ પ્લાસ્ટિકનું શું? આ ક્વેશ્ચન છે. ત્યારબાદ પ્લાસ્ટિકનું શું? આ વાત આપણે અગાઉ પણ તમને કીધેલી કે પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે તમે 1 ફૂટ ઊંડો ખાડો ખોદીને એમાં એને દાટી દો, 1 અઠવાડિયા પછી 10 દિવસ પછી એ વસ્તુ કાઢો તો એ એમની એમ હોય પ્લાસ્ટિક, એમાં કાંઈ ફેરફાર ન થયો હોય. એનું વિઘટન બેક્ટેરિયાથી થતું નથી, અને વિઘટન ન થાય એવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહે છે. તો પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય પદાર્થો જ છે. આગળ તમને આપ્યું છે એવા પદાર્થો કે જે બેક્ટેરિયાથી વિઘટન પામે, તો એને શું કીધું છે? જૈવ વિઘટનીય. વિઘટન પામવું એટલે ધારો કે તમે આ ટ્રાય કરજો, એક કોઈ પણ ફળ લેજો, ચાલો સફરજન લીધું અડધું, એને ખાડો ખોદીને અંદર દાટી દેજો, 5 દિવસ પછી ખાડો ખોદજો, કાંઈ નહીં હોય, બેક્ટેરિયા શું કરી દેવા? ખાઈ ગયા હોય. આવું તમે જોયું હોય તો રોડ રસ્તા ઉપર મૃત પ્રાણી મરી ગયું હોય ને, 2-3 દિવસ વાસ આવશે, પછી ખાલી એના હાડકા જ વહી જાય છે, તો એની માંસ ને પેશી ક્યાં? તો કે આ જે બેક્ટેરિયા છે એના દ્વારા ખવાઈ ગયું હોય, એ બેક્ટેરિયાથી વિઘટન થઈ ગયું હોય. તો જેનું વિઘટન થઈ જાય એને જૈવ વિઘટનીય કહે છે. કોની મદદથી? ખાસ બેક્ટેરિયાની મદદથી. એ બેક્ટેરિયા નરી આંખે પાછા આપણને દેખાતા હોય નહીં, અને જેનું એવા પદાર્થો કે જેનું બેક્ટેરિયાની મદદથી વિઘટન પામતા નથી, તો તેને જૈવ અવિઘટનીય પદાર્થો કહે છે. તો હવે વિચારો, પ્લાસ્ટિક આમાં આવે કે આમાં આવે? જૈવ વિઘટનીય કે જૈવ અવિઘટનીય? સ્વાભાવિક છે, પ્લાસ્ટિક કેમ આવશે? જૈવ અવિઘટનીય. એને અઠવાડિયા પછી તમે કાઢશો તો એમનું એમ હશે, બેક્ટેરિયાની એ પ્લાસ્ટિક ઉપર કાંઈ અસર ન થાય. બરાબર? એટલે તો હવે એ દાટી દેવું તો પ્લાસ્ટિકનું કરવું શું? એટલે જ પ્લાસ્ટિક જે છે એ આપણે તમને વાત કરી કેટલા બધા ફાયદા જોઈ ગયા, પરંતુ આ એક એનો ગેરફાયદો છે કે જમીનને અને પ્રદૂષણ, પર્યાવરણને બહુ જ નુકસાન પહોંચાડે. હવે બાળકો તમને જો એક સ્ક્રીનમાં બતાય છે કે કચરાનો પ્રકાર છે
અને વિઘટન થવાનો અંદાજિત સમય છે. પેલો શું છે તો કે ફળો, શાકભાજી, છાલ, વધેલી રસોઈ, બરાબર 1 થી 2 અઠવાડિયામાં વિઘટન થઈ જાય એટલે જૈવ વિઘટનીય છે. કાગળ 10 થી 30 દિવસમાં વિઘટન પામી જાય એટલે એ પણ કેવા છે? જૈવ વિઘટનીય. કાગળને તમે દાટ્યું હોય જમીનમાં 10 થી 30 દિવસમાં કાગળ હતો નહોતો થઈ જાય. નેક્સ્ટ, સુતરાઉ કાપડ મેક્સિમમ 5 મહિના, 2 થી 5 મહિના, 5 મહિનામાં એનું વિઘટન થઈ જ જાય એટલે એ પણ કેવું છે? જૈવ વિઘટનીય. ત્યારબાદ આવે છે લાકડું. તો કે લાકડામાં લાંબામાં લાંબો સમય થાય 10 થી 15 વર્ષ, પણ 15 વર્ષ પછી એ વિઘટન તો પામી જ જાય એટલે જૈવ વિઘટનીય. ઊનના કપડા, ઊન હોય ને ઊન, એના કપડા, તો એમાં 1 વર્ષ જેવું થાય, જમીનમાં દાટી દો એટલે બેક્ટેરિયા દ્વારા વિઘટન એનું થઈ જાય તો એ પણ જૈવ વિઘટનીય. પરંતુ અમુક વસ્તુ ટીન, એલ્યુમિનિયમ, ધાતુના કેન, આને વિઘટન થતા 100 થી 500 વર્ષ લાગે. વિચારો, એ તો દાટવા વાળો વયો ગયો ભાઈ એટલે એ કેવું છે? જૈવ અવિઘટનીય. અને પ્લાસ્ટિકની થેલીઓ કેટલાક વર્ષો એટલે એનું નક્કી જ નથી હોતું, એ પણ કેવું હોય છે? જૈવ અવિઘટનીય. એટલે બાળકો તમે જો કોષ્ટકમાં જોઈ શકો છો કઈ કઈ વસ્તુઓ જૈવ વિઘટનીય છે અને કઈ કઈ વસ્તુઓ જૈવ અવિઘટનીય છે. આપણે પ્લાસ્ટિકનો યુઝ કરીએ એ વસ્તુ ઓકે, પરંતુ સાથે સાથે આપણે બાળકો એ પણ ખાસ યાદ રાખવું જરૂરી છે કે એ પ્લાસ્ટિક ક્યાંક આપણા પર્યાવરણ માટે તો નુકસાનકારક નથી ને? જો હા, તો એનો કંઈક આપણે ઉપાય કાઢવો પડશે. એટલે જો આપણને વધુમાં વધુ ગવર્નમેન્ટ કહેતા હોય કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, ગવર્નમેન્ટની એડવર્ટાઇઝમેન્ટ પણ એવી આવતી હોય. આ ઉપરાંત અમુક જગ્યાએ તમે ન્યૂઝપેપરમાં જોયું હોય, સાંભળ્યું હોય તો દંડ પર અમુક દુકાનોને કરતા હોય છે, એના માલિકોને, કે પ્લાસ્ટિકનો આપણે યુઝ બંધ કરેલો છે છતાં પણ તમે પ્લાસ્ટિક બીજાને આપો છો એટલે દંડ કરતા હોય છે. આ ઉપરાંત અમુક જગ્યાએ તો પ્લાસ્ટિકને દૂર કરીને કાગળની થેલી ચાલુ કરી દીધી છે, બરાબર? ભલે ઓના જેવી કામ ન આવે પણ આપણે એ વસ્તુ ભરવા જ માટે જ ખાલી ઉપયોગમાં લેવાનો છે ને, બીજે ક્યાંય તો ઉપયોગમાં લેવાનો નથી. એટલે જેમ બને એમ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઘટાડી દીધો છે. ફાયદા એના ઘણા બધા છે, પરંતુ આ પર્યાવરણને કારણે બહુ ગેરફાયદો મોટામાં મોટો છે. કારણ કે આ ડાયરેક્ટ સીધો આપણા લાઈફ સાથે કનેક્ટ છે, એટલા માટે આપણે આ એક વસ્તુ જોવી પડે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. એક જાગૃત નાગરિક તરીકે બાળકો આપણે 4R ના સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઈએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન બાળકો 10મામાં પણ આવશે તમારે. 4R નો સિદ્ધાંત 9મામાં પણ આવશે. તો આ 4R છે શું? તો કે પહેલો છે રિડ્યુસ, જેમ બને એમ ઉપયોગ ઘટાડો. રીયુઝ, પાછો ઉપયોગ કરો. રીસાયકલ. હવે આ જો તમને એમ થશે આ બંને વસ્તુ કોમન લાગશે, રીયુઝ અને રીસાયકલ, તો કોમન નથી. તમને જણાવી દઉં, રીયુઝ એટલે એકને એક પ્લાસ્ટિકનો બીજી વાર ઉપયોગ કરવો. એક પ્લાસ્ટિકનો ગ્લાસ છે, ચાલો પાણી પીધું, ધોઈ નાખ્યો, પાછો ઉપયોગ કર્યો. પાણી પીધું, ધોઈ નાખ્યો, પાછો ઉપયોગ કર્યો. અને રીસાયકલ એટલે શું? તો કે એ પ્લાસ્ટિકના ગ્લાસને ઓગાળી નાખ્યો ગરમ કરીને કંપનીમાં જઈને અને પાછો બીજો નવો પ્લાસ્ટિકનો ગ્લાસ બનાવ્યો. ઈ રીસાયકલ થયું. અને રીકવર એટલે કે એનો ને એનો પાછું રીકવર કરી લેવાનું, આ રીસાયકલ કરેલાનું. ઓકે, તો આપણે જાગૃત નાગરિક તરીકે આ 4R નો નિયમ પાળવો જોઈએ. જો કે જેમ બને પ્લાસ્ટિકનો ઓછો જ ઉપયોગ કરવો જોઈએ, પણ તમે જાણો છો કે અમુક લિમિટેશન હોય, અહીંયા આપણે ફરજિયાત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જ પડે. તો ત્યારે આ 4R નો ખાસ કાળજી રાખીને એનો નિયમ યાદ રાખવો. 2 માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન 4R નો સિદ્ધાંત શું છે અને 4R શું છે, એ તો તમારે આ 4R જે છે એના નામ લખવા પડે. ઓકે બાળકો, અત્યારે આ બંને પોઈન્ટ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના આપણા લાસ્ટ સેશનમાં એટલે કે ચેપ્ટર નંબર 3 નો લાસ્ટ પાર્ટ 6 માં આપણે પ્લાસ્ટિક ટોપિક પણ કમ્પ્લીટ કરી ગયા. શરૂઆત કરી ત્યારે આપણે સંશ્લેષિત રેસાઓમાં ચાલુ કર્યું હતું,
જેમ જેમ આગળ જતા ગયા એમ પછી પ્લાસ્ટિકનો ટોપિક આવ્યો અને પાર્ટ 6 માં પ્લાસ્ટિક પણ અહીંયા પૂરું થાય છે. આઈ હોપ કે આ ચેપ્ટર તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે, કારણ કે આખું જે ચેપ્ટર છે એ આપણી ડેઈલી રૂટીન લાઈફ સાથે જ કનેક્ટ છે અને બધી વસ્તુ એવી જ હતી કે જે આપણે રૂટીન લાઈફમાં યુઝ કરતા જ હોય. હા, તમને જાણવા એ મળ્યું હશે કે એ વસ્તુના નામ શું કહેવાય. જેમ કે આપણે વાત કરી, જે સ્વિચ હોય એ બેકેલાઇટ અને મેલેમાઇનમાંથી બને છે, તો એ આપણને ખબર નહોતી. બરાબર, આવી બધી નવી નવી વસ્તુ જાણવા મળી છે. હમણાં આપણે આગળ જે કોષ્ટક જોયું કે વિઘટન થતા કોને કેટલા વર્ષ લાગે, આ બધી વસ્તુ તમને જાણવા મળી છે. બાકી તો આ ચેપ્ટરમાં સાવ ઈઝી ટોપિક છે બધા. ઓકે, તો બાળકો આજનો આ લેક્ચર પૂરો થાય છે અહીંયા, સાથે આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ થાય છે. અને આ જે થિયરી ચાલેલી છે એ હોમવર્ક સ્વરૂપે તમારે 2 વખત લખવાની છે. તો વધુ બાળકો આપણે નવા ચેપ્ટર સાથે નવા સેશનમાં મળીશું. ધન્યવાદ.